હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. મેં સવારે નાસ્તો નહીં કરી લીધો તો અને આર્યને સ્કૂલે ગયા છે અને એને કીર્તિ પણ ઓફિસ જતા રહ્યા છે. સવારે 7:30થી 10:30 સુધીનો ટાઈમ છે ટાઈગરને. તો અત્યારે એ પણ સ્કૂલેથી આવી ગયો છે. ટાઈગર હાય કે ગુડ મોર્નિંગ. જો અત્યારે ટાઈગરને સવારે મેં નાસ્તો આપ્યો હતો, પણ અત્યારે પાછો આવ્યો સ્કૂલેથી, એટલે કે ભૂખ લાગી છે તો બેઠો છે. અને મારે હજી શાક બનાવવાનું બાકી છે, તો હું શાક બનાવી લઉં. પછી આર્યાને પણ મારે લેવા જવાનું છે, તો ચલો હું શાક બનાવી લઉં. આર્યાના માટલામાં કલર થઈ ગયો છે અને બધો કલર નીચે પણ એને ઢોળ્યો હતો. તો આર્યા જો હવે સાફ કરે છે બધું. અને હું ને ટાઈગર તો નાસ્તો કરવા બેસી ગયા જો, નહીં? અને ચા. તો જો અત્યારે હું અને આર્યાને સ્કૂલેથી લઈને આવી ગઈ છું. અને આર્યાને સ્કૂલમાંથી કંઈક ટીચરે સરપ્રાઈઝ આપી છે. તો આર્યા કંઈક બતાવવાનું કહે છે, હું તમને બતાવું છું. તમે પણ મારી સાથે સાથે જોઈ લો. આરું શું બતાવે છે? આરુને સ્કૂલમાંથી કંઈક સરપ્રાઈઝ આપ્યું છે ને એના ટીચરે, તો આરું મને બતાવે છે. આરું બતાય. વાવ, શું આપ્યું છે આરું? વાવ, આર્યાને તો સ્ટાર મળ્યા છે ને, મસ્ત લાગે છે આરું. વેરી ગુડ. પપ્પા માટે છે. પપ્પા માટે છે? હા, ઓકે. તો હવે પપ્પા આવે એટલે સાંજે બતાવવાનું ને આપણે. મને બતાવ્યું, હવે ટાઈગરને બતાવે. ટાઈગર જોઈને કહેશે ટાઈગર કેવું બનાવ્યું. મસ્ત છે ને આ ટાઈગર. ચલો, તો હવે મેં શાકની રેડી થઈ ગયું છે. બસ હવે મારે ને આર્યાને જમવા બેસવાનું છે. તમે જમી લઈએ, હે ને? આરું ભૂખ લાગી છે ને? હા. તો ચલો, અત્યારે અમે સૂઈને ઉઠી ગયા છીએ. સાંજે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અહીં હજી જો ટાઈગર તો સૂતો છે. અને આર્યા એનું જે રાઇમ સ્કૂલમાં કરાવી છે એ જોવે છે, રિવિઝન કરે છે ને આરું, હે ને? આરું સ્કૂલમાં કરાવી છે ને, કઈ રાઇમ્સ કરે છે આરું? બાબા બ્લેક શીપ વાળી. બાબા બ્લેક શીપ વાળી આર્યાને બાબા બ્લેક શીપ વાળી રાઇમ્સ કરાવી છે, તો એને રિવિઝન કરવાનું છે. તો આર્યા જો રાઇમ્સની પ્રેક્ટિસ કરે છે ને. અને અહીં જો મારી ચા બનવા મેં મૂકી દીધી છે. તો મારી ચા બને છે ત્યાં સુધી હું બહારથી કપડાને લઈ લઉં, પછી મારી ચા પી લઉં. તો મારી ચા પણ રેડી થઈ ગઈ છે. અને આર્યાને પણ ભૂખ લાગી છે. તો આર્યા કહે છે મને, કાલે એના પપ્પાને એ લોકો ગયા હતા ને, કીર્તિને ટાઈગરને બહાર ગયા હતા, તો ત્યાંથી છે ને સોન પાપડીને લાવ્યા હતા. તો આર્યા કાલની કહે છે, પણ મેં કીધું રાતે નથી ખાવી, એટલે કાલની રાહ જુએ છે. તો હું એને આપી દઉં. જો આરું એની સોન પાપડી ખાય છે. આરું કેવી છે એ? આરું કાલની રાહ જુએ છે નહીં સોન પાપડી ખાવા માટે. તો અત્યારે સાંજ પડી ગઈ છે, 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને જો અત્યારે મારે થોડું કપડાંને કામ હતું, એ કપડાંનું એનું કામ થઈ ગયું છે. રસોઈની હજી બાકી છે. અને અત્યારે થોડું ફૂલછોડમાં પાણી નાખવાનું હતું. તો અત્યારે જો મેં ફૂલછોડમાં બધે પાણી નાખી દીધું છે. અને અત્યારે થોડો બહારનો વરંડો છે એ પણ બહુ માટી થયો હતો, તો એ પણ મેં જો અત્યારે ધોઈ અને જો પોતું કર્યું છે. કીર્તિ પણ આવી ગયા છે. તો અત્યારે જો મેં રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી છે. અને રસોઈમાં તો બપોરનું શાક અને થોડું રોટલોને પડ્યું છે, એટલે આજ તો કંઈ બહુ બનાવવાની ઈચ્છા નથી. થોડું હલકું જ બનાવવાનું છે, કેમ કે કેરીની સિઝન હોય, એટલે કેરી હોય એટલે મોસ્ટલી વધારે તો કેરી જ ખવાય. એટલે અત્યારે ફક્ત મારે થોડી ભેગા દાળ ભાત છે, અને ભેગા દાળ ભાત બનાવવાની ઈચ્છા છે. જો તો અહીંયા દાળ ભાત બનાવવા માટે મેં છે ને તુવેરની દાળ અને ચોખા લઈ લીધા છે, અને ટામેટું છે, લીમડો છે, અને મરચાં, લસણ અને શું કહેવાય મસાલો છે. અને અહીંયા જો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ચલો, તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે એમાં આપણે રાઈ નાખી દઈએ. તો રાઈ અને મસ્ત જીરુંનો વઘાર કરી દઈએ. તો જો અહીંયા આપણું રાઈ જીરુંનું મસ્ત થઈ ગયું છે, સાતળી ગઈ છે. તો એમાં આપણે લીમડો એડ કરી લઈશું. અને જો તમે ટામેટાં નાખો હોય તો ટામેટાં પણ
નાખી શકો. પછી લસણ અને ધાણા જીરું અને લીલું મરચું ત્રણેયની પેસ્ટ કરી દઈશું. ત્યારબાદ આમાં આપણે બધા જે તુવેરની દાળના ભાત છે આપણે એડ કરી દઈશું. તો હું તો આને ભેગા દાળ ભાત અમે તો કહીએ છીએ, પણ કદાચ અમુક લોકો આને ભેગી ખીચડી પણ કહેતા હશે. તો મને તમે કોમેન્ટ્સમાં કહેજો કે તમે શું કહો છો અને આ દાળ ભાત તમને કેવા લાગે છે. મને તો આ દાળ ભાત બહુ જ ભાવે છે, એટલે હું અઠવાડિયામાં એકવાર તો બનાવું જ છું. જ્યારે એમ થાય ને કે આજે કંઈ હલકું ખાવાની ઈચ્છા છે ત્યારે આ દાળ ભાત તો હું બનાવું જ છું. ત્યારે અવશ્ય આ જ દાળ ભાત બનાવું છું. તો હવે આપણે એમાં થોડી હળદર એડ કરી દઈશું અને થોડું મરચું. આમ તો છે ને મેં 2 લીલા મરચાં લીધા છે, એટલે બહુ તીખું કરવાની ઈચ્છા નથી. અહીંયા થોડું લાલ મરચું લીધું છે, 2 લીલા મરચાં નાખ્યા છે. હવે એમાં હું પાણી એડ કરી દઉં. મેં જો અહીંયા પાણી એડ કરી દીધું છે. એટલે જો તમારે એકદમ ઢીલી કરવી હોય થોડી, તો એમ થોડું વધારે પાણી નાખો તો વધારે સરસ ઢીલી એકદમ બને. આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈએ. તો અહીં જો મેં કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે. હવે 8 વાગે ત્યાં સુધી રાહ જોવાની છે, પછી આપણા દાળ ભાત રેડી થઈ જશે. તો જો અત્યારે કીર્તિ પણ આવી ગયા છે. આર્ય બહાર રાહ જોઈને ઊભી હતી, હવે કીર્તિ આવી ગયા છે. એમને કંઈક વસ્તુ લેવા ગયા હતા, ખબર નહીં હવે શું લેવા. આર્યા બપોરે સ્કૂલમાંથી આવી ત્યારે એના પપ્પાનું કંઈક બતાવવાનું કહેતી હતી. અત્યારે હવે બેગ લઈને આવી છે એના પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે. મેં તો જોઈ લીધી છે, હવે એના પપ્પાને જો એના પપ્પાને આંખો બંધ કરાવી દીધી છે. બોલું જો આર્યાના છે ને, જો આર્યા શું લઈને આવી? My father is a superstar. My father is a superstar. હા મસ્ત કરી. My father is a superstar. વેરી નાઇસ આર્યા, Yeah, very good. ગુડ ગુડ. Lovely girl. અલગ અલગ સ્ટાઇલ હા બધા અલગ અલગ કર્યા છે. કરવું જ ના પડ્યું. મેં જાતે બનાવ્યું. Very ખાલી લખવું જ પડ્યું, બધું મેં જાતે. good, good. ચલો તો જો અહીંયા આપણા દાળ ભાત કે ખીચડી તૈયાર થઈ ગઈ છે. હું તમને બતાવું છું. તો આપણી ખીચડી મસ્ત તૈયાર થઈ ગઈ છે. જોઈને જ પાણી આવી જાય મોંમાં. અને આપણે અહીંયા કેરી પણ થઈ ગઈ છે. ચલો તો હવે અમે જમી લઈએ. ચલો તો હવે આપણે અહીંયા ખીચડી કે દાળ ભાત કોઈ રેડી થઈ ગયા છે. હું તમને બતાવું છું કેવી બની છે. જો અહીંયા આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. અને અહીંયા કેરી પણ કપાઈ ગઈ છે. તો હવે અમે જમી લઈએ, કેમ કે આર્યાને મારે ડાન્સ ક્લાસમાં પણ લઈને જવાનું છે, એટલે વહેલા જમીને ફ્રી થઈ જઈએ. ચલો તો હવે જો જમી લીધું છે ને ફ્રી થઈ ગઈ છું, અને હવે આર્યાને જવાનું છે ડાન્સ ક્લાસમાં. તો જો આર્યા રેડી થઈ ગઈ છે. હાય આરુ. આર્યાના ડાન્સ ક્લાસમાં જવાનું છે, એટલે જો મસ્ત રેડી થઈ ગઈ છે ને. હવે આર્યા તારું બ્રેસલેટ તો બતાય. જો આર્યાનું છે ને ટોપનું મેચિંગ બ્રેસલેટ છે ને આરું. આ એના નાનીએ બનાવ્યું છે, ઘરે બનાવ્યું નહીં આરું. આ એના નાનીએ બનાવ્યું છે જો ઘરે. હા એ તો પપ્પા લાવ્યા છે ને આ નાનીએ બનાવ્યું છે ને. પપ્પા લાયા છે, નાની મને છે. બાય બાય. હું જાઉં છું ડાન્સ ક્લાસમાં. બાય. તો અત્યારે અમે ડાન્સ ક્લાસમાંથી આવી ગયા છીએ, અને જો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આર્યા પણ જો આવી છે પણ થાકી ગઈ છે. તો જો આર્યા પણ ડાન્સ કરીને આવી છે તો થાકી ગઈ છે. બસ હવે એને નાવા જવું છે ને આરું, હે ને. થાકી ગઈ છે. મજા આવી ને ડાન્સમાં? આર્યાને ડાન્સ કરવાની બહુ મજા આવી ને. બસ હવે થાકી ગઈ છે, એટલે નાઈને પછી સૂઈ જવાનું નહીં આરું? હા. ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. બાય. તો ચલો હવે આજનો અમારો વિડીયો અમે અહીં જ સમાપ્ત કરીએ છીએ. તો જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. ગુડ નાઇટ. તો ચલો મળીએ નેક્સ્ટ ગુડ વ્લોગમાં. નાઇટ. ગુડ નાઇટ.